અત્યાર સુધીમાં અઢળક તેલના મેં વિડીયોઝ બનાવ્યા છે અને તમે બી ઘણા લોકોના અઢળક વિડીયોઝ જોયા હશે, પણ અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં લેખિતમાં 2 વર્ષની ગેરંટી સાથે તેલનો ડબ્બો આપવામાં આવે છે. અને આ જે જગ્યા છે એ જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આવેલી છે. જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ દ્વારા આ ઓઇલ મિલની શરૂઆત કરવામાં આવી છે, એ પણ સરકારના 50% સહાયથી. આનંદભાઈ, આ જીવીસ મગફળી, આ ક્વોલિટીની મગફળીની અમે સિંગતેલ બનાવીએ છીએ. જીવીસમાં કોઈ બાંધછોડ નહીં. જીવીસ સિવાયની મગફળી સસ્તી મળતી હોય તો પણ નહીં લેવાની. બરાબર. ફોલ મશીનમાં એકવાર મગફળી ફોલાઈ જાય ને તો એ આ ચારણામાં આવે, પછી ફોલાણા પછી ચારણામાં આવે. 3 જગ્યાએ વાં સાફ થઈ ગઈ, પછી જે ધૂળ વધી હતી તો આપણે અહીંયા કાઢી લીધી એ ધૂળને. શુદ્ધ સિંગદાણા જે છે એ અહીંયા આગળ વધે. તમામ રીતે શુદ્ધ થયેલા સિંગદાણા પીલાવા માટે અહીંયાથી એક્સપેલર બાજુ જાય આ કન્વેયરમાંથી. ઓઇલ મિલના તો ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ અહીંયા સ્ટોરેજ જોઈને મને એમ થાય છે કે 1, 2, 3, 4, 5 આટલા બધા તેલના ટાંકા છે. અને આ જે જગ્યા છે એ જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આવેલી છે. જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ દ્વારા આ ઓઇલ મિલની શરૂઆત કરવામાં આવી છે, એ પણ સરકારના 50% સહાયથી. આ યોજના કેવી રીતે કામ કરે છે ને એ તો આપણે સંચાલક પાસેથી જાણીશું, પણ તમને એ પહેલાં કહી દઉં, શુદ્ધ સિંગતેલ કાઢવામાં આવે છે, એ પણ G20 મગફળીનું જ સિંગતેલ કાઢવામાં આવે છે. બ્રાન્ડનું નામ છે નિર્મલ સિંગતેલ. હવે જાજીવન નહીં કરીએ, યોજના અને આ પ્રીમાઇસીસ વિશે અહીંના સંચાલકો પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ તમારો પરિચય આપી દો. હું ભાવેશભાઈ જોગલ, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જામ ખંભાળિયા. અમારા પ્લાન્ટ વિશે વધુ માહિતી અમારા પ્રફુલભાઈ દત્તાણી આપશે. પ્રફુલભાઈ, તો આ પ્રોજેક્ટ વિશે અમને માહિતી આપો. કેવી રીતે આ પ્રોજેક્ટ કામ કરે છે? આ પ્રોજેક્ટ માર્કેટિંગ યાર્ડ ખંભાળિયાની અંદર આવેલો છે. રાજ્ય સરકારશ્રીની એવી પોલિસી રહેલી કે જે સેન્ટરમાં ગુજરાતભરમાં જે માર્કેટ યાર્ડો આવેલા છે એ જે તે માર્કેટ યાર્ડમાં વિસ્તારની જે વસ્તુ વખણાતી હોય, જેનું ઉત્પાદન વખણાતું હોય, એ વસ્તુના પ્રોસેસિંગ યુનિટો જે તે માર્કેટિંગ યાર્ડમાં સ્થાપવો. તો એ પોલિસી નીચે આપણા જિલ્લાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની G20 મગફળી વખણાય છે. તો અમે ઓઇલ મિલ માટે માર્કેટિંગ યાર્ડે મૂક્યો પ્લાન, APMCએ ઓઇલ મિલ માટે પ્લાન મૂક્યો. તો એ રાજ્ય સરકારે મંજૂર કર્યો. 50% આની અંદર રાજ્ય સરકારે સહાય આપી, 50% માર્કેટ યાર્ડે નાખ્યા અને આપણે આ ઓઇલ મિલ શરૂ કરી. ફક્ત G20 મગફળીમાંથી બનતું શુદ્ધ સિંગતેલ બનાવીએ. ઓકે. અને કેટલો સમય થયો આપણે આ જગ્યાએ? હજી 22 જાન્યુઆરીએ તો આપણે આ પ્રોજેક્ટનું વાસ્તુ પૂજન કર્યું. નવું જ છે પ્રોજેક્ટ, એકદમ નવો જ છે. આનંદભાઈ, અહીંયા આ મગફળી ઠાલવવામાં આવે આ મશીનની અંદર. પછી આ એલિવેટર ઉપાડી અને ડિસ્ટોનર મશીનને આપે. આ મશીન ડિસ્ટોનર મશીન છે. ડિસ્ટોનર મશીન ઉપરનું જે બ્લોઅર છે એ મગફળીમાં જે ડાળખી ને પાંદડા ને એવું જે રહી ગયું હોય એને ઉપાડી અને બ્લોઅરથી એને બહાર ફેંકી દે. અને જે કાંકરા હોય ને એ અહીંયા આવી જાય. ઓકે. આમાં ખરાબ દાણા છે. આ છે આમાં સારા દાણા હોય તો પછી લેબરો પાસે વીણાવી લઈએ અમે. બાકી કાંકરા તો જરાય જવા જ ના દઈએ. ઓકે. ત્યાર પછી આ ડિસ્ટોનર મશીન આને આપે, આ એલિવેટરને. અને આ એલિવેટર સીધું ફોલને આપે, ફોલ મશીનને. ફોલ મશીનમાં એકવાર મગફળી ફોલાઈ જાય ને તો એ આ ચારણામાં આવે, પછી ફોલાણા પછી ચારણામાં આવે. તો એ ચારણો છે એ જે ચોટની જે ધૂળ હોય ને એ પણ કાઢી નાખે. બધી જગ્યાએ 3 જગ્યાએ વાં સાફ થઈ ગઈ, પછી જે ધૂળ વધી હતી તો આપણે અહીંયા કાઢી લીધી એ ધૂળને. અને પછી આ ચારણો છે એ ગુમાને આપે. ગુમો એકદમ મગફળીની અંદર જે નાની ફોતરી નાની સાઇઝની હોય કે ખરાબ થયેલા સિંગદાણા હોય એ બધા અહીંયા દૂર કરી દે. શુદ્ધ સિંગદાણા જે છે એ અહીંયા આગળ વધે. તમામ રીતે શુદ્ધ થયેલા સિંગદાણા પીલાવા માટે અહીંયાથી એક્સપેલર બાજુ જાય આ કન્વેયરમાંથી. ઘાણામાંથી તેલ જે નીકળી અને આ ડોરા તેલની ટાંકીની અંદર આવે. એ ટાંકીમાંથી આ વાઇબ્રો ઉપર જે ડંકી મૂકી છે, આપણે જે પંપ મૂક્યો છે એ પંપ તેલને ઉપાડી અને આ વાઇબ્રોની માથે ફેંકે. અને જે સિંગતેલ હોય એ વાઇબ્રોની જારીમાંથી નીચે થઈ અને ફિલ્ટરની ટાંકીમાં જાય. ફિલ્ટરની ટાંકીમાં ગયા પછી આ જે ફર્સ્ટ નંબરનું ફિલ્ટર છે એ પહેલી વખત ફિલ્ટર થાય છે અહીંયા. પછી એ સિંગતેલને કુલિંગ કોઇલમાં મોકલવામાં આવે સિંગતેલને ઠંડુ પાડવા માટે. અને ઠંડુ પડેલું સિંગતેલ ફરીથી બીજી વખત ફિલ્ટર થાય અને બીજી વખત ફિલ્ટર થયા પછી સ્ટોરેજ ટેન્કમાં જાય સિંગતેલ. ઓકે. આજે ફિલ્ટર છે એટલે એ તો નોર્મલ ઓલા કાપડ જ છે, એમાંથી જ ગળાઈને નીકળે છે ને? હા, નોર્મલ કાપડ જ. ફિલ્ટર માટેના જે સ્પેશિયલ કાપડ આવે ને એની અંદર 2 કપડાં ચડાવેલા હોય દરેક પ્લેટની વચ્ચે.
એટલે તેલ સારી રીતે ફિલ્ટર થઈ જાય, એની અંદર સાની કે એવું કાંઈ ના જાય, એફએફ હોય એ દૂર થાય. આ ટાંકીમાં સ્ટોરેજ થયેલું તેલના ડબ્બા અહીંયાથી ભરાય છે આ નળમાંથી. બરાબર, પછી અહીંયા પેકિંગ થઈ જાય. પછી અહીંયા ડબ્બાને પેક કરીને રાખ્યા હોય તો અહીંયાથી લોડિંગ થતું. ઓકે, હવે સાહેબ એ જાણવું છે તેલનો અત્યારે ભાવ શું છે? અરે જનરલી મગફળીના ભાવ તો ચડ ઉતર થતા હોય અને તેલના ભાવમાં જે રીતે 2-5 રૂપિયા 10 રૂપિયાની વધઘટ થતી હોય કાયમને માટે, પણ અત્યારે આપણે 2500 રૂપિયાનો ડબ્બો વિથ ટેક્સ 5% જીએસટી નવો ડબ્બો અને 15 કિલોનો ડબ્બો 2500 રૂપિયામાં વેચીએ છીએ. અચ્છા, અહીંયાથી કોઈ લઈ જાય તો મિલેથી? હા, મિલેથી લઈ જાય તો 2500 રૂપિયા. ઓકે, અને કોઈ બહારગામ જોતું હોય આ વિડીયો જી તો કોઈને મોકલાવી આપો? ચોક્કસ, કેમ નહીં. ઓકે. પણ એનો જે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ હોય એ અલગ થાય, બાકી એ જ ભાવમાં અહીંયાના જ 2500 રૂપિયામાં જ મળે, ટેક્સ સહિત 2500. ઓકે, હવે કોઈને જો રૂબરૂ આ જગ્યાએ આવવું હોય તો અત્યારે સ્ક્રીન ઉપર એડ્રેસ નંબર બધું આપી દીધું છે. આઈ હોપ કે તમને લોકોને આ બધી માહિતી સારી લાગી હશે. આ ઉપયોગી માહિતી બીજા લોકો સુધી શેર કરજો, એટલે ઘણા લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતે વર્ક થાય છે. રૂબરૂ બી આવી શકો છો, બાકી તમે તમારા ઘરે બેઠા બી તેલ મંગાવી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.